પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 25મી નવેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પહેલું સમુએલ તેનો 3 અધ્યાય અને 9મી કલમ. પહેલું સમુએલ 3 અધ્યાય 9મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, હે યહોવા બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. આ વચન ઘણી બધી વખતે આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે. સન્ડે સ્કૂલમાં હોય, VBSમાં હોય, વાર્તાના રૂપમાં કે ગીતના રૂપમાં આપણે આ વચન સાંભળ્યું છે. 12 સમુએલ જ્યારે હન્ના પોતાને યહોવાને આપેલા વચન પ્રમાણે પોતાના બાળકને મંદિરમાં એલી યાજકની પાસે મૂકવા જાય છે, જે વચન આપ્યું છે એ પ્રમાણે, ત્યારે હન્નાના જીવનમાં એક બાબત મને બહુ સારી બાબત જોવા મળી. કઈ બાબત? હન્નાને ખબર હતી કે એલી યાજકના છોકરા કેવું જીવન જીવી રહ્યા છે. ત્યારે એ યહોવાને કહી શકી હોત, એણે ધાર્યું હોત, બાળકને મંદિરમાં ના મૂકવો હોત, અર્પણ ના કરવો હોત, તો એવું કહી શક્યું હોત કે યહોવા બાપ, આ એલી યાજકના છોકરા કેટલા બધા દુષ્ટ અને ખરાબ છે, તો મારા નાના બાળકને એમની સાથે હું મૂકવા માગતી નથી, મારો દીકરો પણ બગડી જશે, એવું કહીને બહાનું કાઢી શક્યું હોત, પણ એવું ના કર્યું એણે. એક એના જીવનમાં એક સારી બાબત આપણે જોઈ શકીએ છીએ. હવે એ બાળકને જ્યારે મંદિરમાં મૂકવામાં આવ્યું, ઈશ્વરની ઓળખ એને હતી નહીં, રાત્રે સૂઈ ગયો અને સમુએલ બૂમ પાડી. ત્યારે આ 12 સમુએલ તો એલીની પાસે જ ગયો. કેમ મને બોલાવ્યો? મેં તને નથી બોલાવ્યો બેટા. બીજી વાર એવું જ થયું. ત્યારે એલીને ખબર પડી કે આ અવાજ મારો નથી, પણ યહોવા બાપનો અવાજ છે. અને એટલા માટે નાના બાળકને 12 સમુએલને કહ્યું કે જો ફરી આવો અવાજ આવે કે સમુએલ સમુએલ, ત્યારે તું કહેજે, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે, એટલું બોલજે, મારી પાસે આવતો નહીં, અને યહોવા તને કશું કહેશે. હવે આ બાબત બની. હવે આ જે વચન છે એને જો બીજી રીતે જોવું હોય તો એમાં 3 બાબતોનો સમાવેશ થાય છે. પહેલી બાબત કે યહોવા એલી યાજકને કંઈક કહેવા માગે છે. એલી યાજક વર્ષોથી યહોવાની સેવા કરતો હતો, અને આ બાળક તો આજકાલનું આવેલું છે. તો યહોવા એલી યાજકને કંઈક કહેવા માગે છે, પરંતુ એમાં માધ્યમ તરીકે 12 સમુએલનો ઉપયોગ કર્યો. આ પહેલી બાબત છે. એલી યાજક તો યહોવાની સાથે પ્રાર્થના કરતો, વાત કરતો, તો ડાયરેક્ટ એને ના કહ્યું, પણ કે છે 12 સમુએલ એનો ઉપયોગ કર્યો. બીજા અર્થમાં કે નાના બાળકો દ્વારા પણ પ્રભુ એનું કાર્ય કરી શકે છે. નાના બાળકો દ્વારા. યશાયા પ્રબોધકના પુસ્તકમાં છે, નાનું છોકરું તેઓને દોરશે. નાનું બાળક, ઘણા બધા દાખલા છે કે બાળકો મા બાપને આત્મિક રીતે દોરતા હોય, એવા ઘણા દાખલા છે. તો આ પહેલી બાબત છે કે બાળકનો પ્રભુ ઉપયોગ કરવા માગતા હતા. બીજી બાબત, એલીએ નાના બાળકને પૂછ્યું. એલીને ડાઉટ હતો જ, અને એટલા માટે બાળકને પૂછ્યું. હવે નાના બાળકને શું પૂછવાનું? હું તો આટલો મોટો યાજક છું, અને નાના બાળકને પૂછીશ તો કેવું લાગશે? ના, એવું ના વિચાર્યું.
પણ નાના બાળકને પણ પૂછ્યું કે યહોવાએ તને શું કહ્યું છે? હવે યહોવાએ તો એલી યાજકના છોકરા વિશે કહીને એલીના વિશે ભવિષ્ય બાખેલું. હવે નાનું બાળ સમુએલ થોડા દિવસો અગાઉ જ મંદિરમાં એલીની સાથે રહેવા આવ્યું છે અને કેવી રીતે કહી શકાય? એને બીક લાગી હશે શરૂઆતમાં, પણ જ્યારે એને પણ દબાણ કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે યહોવાએ મને કહ્યું છે કે તમે તમારા જુવાન દીકરાઓને વાર્યા નથી, રોક્યા નથી, યોગ્ય શિક્ષણ આપ્યું નથી. તો અહીં બીજી બાબત છે, મા બાપ સંબંધીની બાબત આપણને જોવા મળે છે કે બોલ યહોવા કેમ કે તારો સેવક સાંભળે છે. એમાં મા બાપની બાબત પણ આવી જતી હોય છે, એ પણ આપણે જોઈએ છીએ. અને ત્રીજી બાબત, બોલ યહોવા કેમ કે તારો સેવક સાંભળે છે, એ જે શબ્દો છે એ પ્રભુના વચનો જ્યારે આપણે વાંચીએ, જ્યારે સંદેશો સાંભળીએ, જ્યારે કોઈની સાક્ષી સાંભળીએ, ત્યારે પ્રભુને એ કહીએ છીએ આપણે કે પ્રભુ બોલો તમે, હું સાંભળીને સ્વીકારવા માટે તૈયાર છું. પ્રભુ બોલો તમે, બોલ યહોવા કેમ કે તારો સેવક સાંભળે છે. એનાથી આગળ વધીને પ્રભુ તમે મારા માટે બોલી રહ્યા છો, હું સાંભળું છું અને મારે એમાંથી જે ગ્રહણ કરવાનું છે, મારે મારી ભૂલ સુધારવાની છે, સ્વીકારવાની છે, હું કરવા તૈયાર છું. તો ત્રીજો અર્થ આ છે. તો વાલા ભાઈઓ અને બહેનો, હે યહોવા બોલ કેમ કે તારો સેવક સાંભળે છે. આ વચનમાં 3 બાબતો જે સમાયેલી છે, ત્યારે સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આજે તમારું વચન બાળ સમુએલને માટે બોલ યહોવા કેમ કે તારો સેવક સાંભળે છે. અને વાલા પ્રભુ, આજે અમે એ કહેવા તૈયાર બનીએ. બોલ પ્રભુ, પ્રભુ બોલો, તમારો સેવક કે તમારી સેવિકા સાંભળીને સ્વીકારવાને માટે તૈયાર છે. આમેન.